પ્રાણનાથ ત્યારે કી જય. આવી રીતે ઇબ્રાહીમના દિલમાં દજ્જાલ એટલે કે કુવિચાર આવીને બેસી જાય છે કે હું તો મુસલમાન છું અને શરીયત એમ કે છે કે કુરાન કોઈ હિન્દુઓથી વાંચી શકાય નહીં. અને હું આ શું કરી રહ્યો છું? કુરાનનું ભાષાંતર કરીને હિન્દુઓને આપી રહ્યો છું. ખુદા મને માફ નહીં કરે. અંદર આવા વિચારો આવવા લાગ્યા. એટલે હવે કે કેમ કરીને હું આ જે ટીકા કરી છે એને પડાવી લઉં તો ખરું. હવે આ વિચારોમાં એને શ્રીજી અને લાલદાસને કીધું એક કામ કરો, આ જેટલા ઉતારા થઈ ગયા છે એ અત્યારે હું મારા ઘરે લઈ જાઉં છું અને તમે આને જે પાછું લેવું હોય તો અમારા કોઈ મૌલવી કે કોઈ કાજીની પરમિશન લેવી પડે તમારે. હિન્દુઓથી કુરાન વાંચી શકાય જ નહીં. તમે કઈ રીતે વાંચો છો? તમને કઈ રીતે આ રાખવાનો અધિકાર જ નથી. અરે ખુદા તમને માફ નહીં કરે, ખુદા તમને સત્યાનાશ કરી નાખશે. એમ આપણે નહીં ઉડાવતા બધા માતાજી અમારા કેટલાક છે તેમ કેટલાક છે. એમાં આ મોમીનોને ડરાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે લાલદાસજી ને શ્રીજી બંને સમજી જાય છે કે આની દાનત હવે ખરાબ છે. એટલે કે ભાઈ તારે જે કરવું એ કરજે. આ જે ટીકા થઈ ગઈ છે એ હવે અમે તને આપવાના નથી. જોજો હા, પસ્તાવશે પછી મને ના કહેતા. તમને હું હેરાન કરી નાખીશ, હું આગળ ફરિયાદ કરી દઈશ. તારે જે કરવું એ કર, અમે તને આ ભાગ આપવાના નથી. જ્યારે શ્રીજી અને લાલદાસજીએ આ ના પાડી ત્યારે અપાર ગુસ્સે થઈને કે તેમ બડબડ કરતો ઇબ્રાહીમ ત્યાંથી નીકળી જાય છે. એ બાત સુની પઠાણ ને દોડ કે આયા કદમ. હવે આવી વાત થઈ એટલે બધી વાત તો ફેલી ગઈ. તો મોહમ્મદ ખાન પઠાણ કરીને એક આપણા સુંદર સાથ છે. એમને શ્રીજી પર પાક્કી મોહબ્બત આવી ગઈ છે, ખૂબ ઈમાન. નામ શું છે એમનો? મોહમ્મદ ખાન. મોહમ્મદ ખાન એટલે જેને મોહબ્બત હોય, જેના દિલમાં પ્રેમ ભર્યો પડ્યો છે, એવા મોહમ્મદ ખાનને શ્રીજી પર પૂર્ણ ઈમાન. એને સમાચાર મળ્યા કે તરત જ દોડતો શ્રીજી પાસે આવે છે અને પૂછે છે કે હે દામગની, શું હકીકત છે એ જરા મને કહો. સો કાહે બહે આપ દિલગીર, સો બાત સુનાઈ કાન. તમે કેમ દિલગીર થયા છો? શું દુઃખ થયું તમને? શું વાત કરી છે? મને એક એક વાત સમજાવો. ઇબ્રાહીમ ઉઠાયા ફિતના. જ્યારે શ્રીજી એમ કીધું કે ઇબ્રાહીમ આવું કહીને ગયો છે કે આ જેટલો કુરાનનો ટીકા થઈ છે એ મને પાછું આપી દો, નહીતર હું તમને હેરાન કરી દઈશ, આવું કહીને ગયો છે. એટલે અમે બધા ચિંતામાં છીએ. એટલે કે કોઈ ચિંતા ના કરશો. ઇબ્રાહીમ લીધો એક મોટો દંડ, શું કહેવાય ને, દંડો, લાકડી મોટી ખભે કરી અને પહોંચી ગયો સીધો ઇબ્રાહીમના ઘેર. અને જાપે રહીને બૂમ પાડી, એ ઇબ્રાહીમના બચ્ચા નીકળ બહાર. એક ભારે ગાળ દઈ અને જોરથી ત્યાં બૂમ પાડી તો ઇબ્રાહીમની પત્ની દોડતી બહાર આવી ગઈ. આ સાહેબ શું થયું સાહેબ, શું થયું છે? શું કે છે? तो वो सुनकर भाई निकाह सुनावे कान. कहाँ से कहाँ, कौन सी कहाँ गए इब्राहिम. कहाँ गए इब्राहिम? तब गाल जुबान થઈ. મોટી જુબાનથી ખાણ આપી કે ઇબ્રાહિમ ક્યાં ગયો? બહાર નીકળ ઘરમાંથી, તું શું કરી રહ્યો છો અંદર? ત્યારે એની પત્ની બહાર આવીને કહે છે એ તો એક જગ્યાએ લગ્ન શાદી પડાવવા માટે બ્રાહ્મણ જેવું કામ હતું એમનું, એક જગ્યાએ લગ્નમાં ગયા છે અને ત્યાં આગળ શાદી કરવા માટે ગયેલા છે. એ ચલા ગયા તો મોહમ્મદ ખાન ત્યાં પહોંચે છે, જેના ઘેર લગ્ન કરવા માટે ગયા છે ત્યાં જઈને પહોંચે છે. ત્યાં જઈને બૂમ કરે, એ ઇબ્રાહિમ નીકળ બહાર. હવે એટલી મોટી સભા વચ્ચે જાન આવેલી હોય, હજારો માણસો બેઠા હોય અને એની વચ્ચે આવડો મોટો દંડો લઈ અને મોહમ્મદ ખાન પહોંચી ગયો. એ ઇબ્રાહિમ બહાર નીકળ. પેલો પકડતો કે આટલા બધા વચ્ચે મને મારશે, તમારી આબરૂ સમજાય. ડરતો મુરબ્બી વડીલ मैं तो तुम्हारा गुलाम हूँ. मैं तो तुम्हारा गुलाम છું, હું તમારો ગુલામ છું.
શું થયું છે એ તો મને કહો. કરો ફુરમાન સોય બસ મને તમે હુકમ કરો, શું કેવું થાય છે તો તમારું? ક્યો દુઃખ દિયા હાદી કો મોહમ્મદ ખાન કહે છે ભાઈ તે હાદીને, હાદી એટલે કોણ? રાજજી, ખુદ ખુદા તાલા, એને તે દુઃખ કેમ પહોંચાડ્યું? તે મેરે આગે કયા એ મેરે મુરબ્બી તું જ મને કહેતો હતો કે આ તો મારા મુરબ્બી છે, વડીલ છે, સદગુરુ છે, હાદી છે, અને તું આજે એમને દુઃખ પહોંચાડીને આવ્યો? તને શરમ નથી આવતી? આજે તારું માથું ભાંગી નાખવાનો છું અહીંયા આગળ. પેલો કહે છે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. मार डालो तुझको द्वार रसूल की ना छोड़े क्यों ये कर માર ડાળું તુજકો, સગન ખુદાની, તને અહીંથી હું જીવતો નહીં જવા દઉં. અહીં નહીં તને આજે તારી લાત પાડી દઉં. મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. મોહમ્મદ ખાન કહે છે માફી મારી નહીં, જેને તે દુખી કર્યા છે જા એમની જેને માફી માંગી આવો. હાદીને ચરણોમાં જા, અને ચરણોમાં જેને માફી માંગતે તે એમને દુખી કર્યા છે. रात समय उठ के इब्राहिम आया दाए સવારે વહેલો ઉઠી અને શ્રીજીના ચરણોમાં આવી અને માથું નમાવી દીધું. બસ કે તમે જ્યાં સુધી માફ નહીં કરો ત્યાં સુધી તમારા ચરણ હું છોડવાનો જ નથી. તમે માફ નહીં કરો ત્યાં સુધી ઉભો નહીં દઉં. એમ કે ચરણ પકડીને બેસી ગયો. तब नूर मोहम्मद बोलिया બાજુમાં નૂર મોહમ્મદ હતો. એ શું કીધું નૂર મોહમ્મદે? સાંભળો જરા. उठ खड़ा हो मुर्दार એ મરદાર ઉભો થા. मार कटारो कटारी पेट અને में મને કે ગુસ્સો તો એટલો આવ્યો છે કે કટારી તરફ પેટમાં ઘૂસી દઉં. અહીં ને અહીં તને મારી નાખું. पर क्या करो डरता हो हादी से આદિથી ડરું છું. એ આવી રીતે કોઈને ખૂન ખરાબો તો નથી કરવા દેતા, નહીંતર તને અત્યારે અહીંથી હું જીવતો પાછો ના ઉભો થવા દઉં. ऐती ऐती बेअदबी करके આટલી બધી ગુસ્તાખી કરી, તે સદગુરુને દુખી કરી દીધા, તે એમની સામું બોલ્યો. તને શરમ નથી આવતી? તને જીવતા રહેવાનો પણ અધિકાર નથી? कहिया मैं तुम्हारा गुलाम मुझसे भाई भूल સલેમાન કહે છે હું તમારો ગુલામ છું, મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. નૂર મોહમ્મદ કહે છે મારી નહીં, આ જેટલા સુંદર સાહેબ બેઠા છે ને બધાની માફી માંગ. ઇબ્રાહિમ એક એકના પગે પડીને માફ કરજો, મને માફ કરજો, મને માફ કરજો, બધાના પગે લગાડ્યા અને ત્યારે એને જવા દીધો. तब उनके भाई ने पांचवा सिपारा અને ત્યારે ઇબ્રાહિમનો ભાઈ આવ્યો અને એને પાંચમા સિતારાનું અહીંયા આગળ ટીકા આપણને કરી આપી. એ દરમિયાન આ ઇબ્રાહિમ અહીંયા આગળ નમી પડ્યો, માફી માંગી દીધી અને અહીંથી ગયો. આજે મંદસોરની ચારે તરફ ઔરંગઝેબની સેનાએ ઘેરો ઘાલેલો હતો. તો એ સેનાના જે સેનાપતિઓ હતા, ઉચ્ચ અધિકારીઓ હતા, એમની પાસે જઈને ફરિયાદ કરી કે આ એક ટોળકી આવી છે ને, એ ટોળી કુરાન વાંચે છે, કુરાનના ખોટા ખોટા અર્થ કરે છે અને લોકોને ભરમાવે છે, તમે એમને પકડી લો. જ્યારે શ્રીજીએ આ સમાચાર જાણ્યા તો સીધી ગભરાઈ ગયા નહીં? ગભરાઈ નથી ગયા. એમને તો આ હતી કે પકડી જાય તો મને ક્યાં લઈ જશે? ઔરંગઝેબ પાસે. પરંતુ આપણા દિલમાં ઉદયપુરની અંદર એક અવગુણ તો કાઢ્યો. કાલે અવગુણ કાઢ્યા હતા આપણે? ભૂલી જવાનું. કાલે આજનો સાંભળેલું કાલ થોડી યાદ રાખવાનું. કાલે આપણે અવગુણ કાઢ્યા હતા. ઉદયપુરના તાલ ઉપર બેસાડી માથે મુંડન કરાયું, અકેરી ભેસ પહેરાયો, રેશમી વસ્ત્રો ઉતાર્યા, પગે તુંબડો બંધાયો હતો. યાદ આવે છે? કાલે આપણે એક અવગુણ કાઢ્યો હતો, આજે બીજો અવગુણ કાઢવાનો હતો. જીવનમાં ભીખ માંગવીને એ મરવા કરતા પણ વધારે ભૂંડું છે. અને કરી જોજો. આજે આપણને આ વાત આજે ટુકડા લઈને આવીએ આપણે ઘરેથી,
પણ ક્યાંથી લાવ્યા? આપણા ઘરના. સુંદર સાહેબજી, આમાંથી કોઈને પણ એ સ્થિતિ આવે કે ડબ્બો લઈને નીકળવું પડે અને ગામમાં ઘેર ઘેર ફરીને કહેવું પડે કે બેન કઈ વધુ ઘટ્યું હોય તો આપજો, એ દિવસે ખબર પડે કે ટુકડા માંગ્યા કોને કહેવાય. હવે આપણે ઘેર કોઈ માંગવા માટે આવી રીતે આવે છે. કોણ આવે છે? ભિખારીઓ, ગરીબ માણસો આપણે ત્યાં આવે છે. આપણે કેવી રીતે વર્તીએ છીએ એમની સાથે? અરે ભાઈ ઉભો રહો, તારા માટે પૂરણપોરી બનાવું છું, હો, એવું કહીએ નહીં આપણે એને? હે, એવું ના કહીએ? કોઈ આપણા ત્યાં ભીખ માંગવા આવે તો આપણે એવું કે અરે ભાઈ ઉભા થેપલા બનાવી દઉં, આ દૂધી લાવ્યો છું તે જરા છીણી અને તારા માટે બે ઉભર ગરમ ગરમ બે થેપલા તને કરી આપું, એવું કહીએ? જે હોય વધ્યું ઘટ્યું જેવું હોય તેવું એને આપીએ. લેવું એટલે ના લેવું હોય તો કડકડા. અને જો મારા જેવો હોય માંગવા વાળો જો મારા જેવો હોય તો તમારા જે બધી બહેનો એમ કે આ જાત ગાલી સાથે મોટી કોમ કરતે જોડા માંગવા નીકળી પડ્યા છો, કહો કે ના કહો? આ કામ કરતા જોર આવે છે એટલે માંગવા નીકળી પડ્યા છો. આ તમે જ કહો. તમારા મમ્મીનો જ્યારે મંદસોરની અંદર ટુકડા માંગવા નીકળ્યા હશે ત્યારે મંદસોરની પ્રજાએ એમને આ શબ્દો નહીં કીધા હોય કે કામ કરતા જોર આવે છે તે માંગવા નીકળી પડ્યા છો? કોઈ કે કડવા વચનો કીધા હશે, કોઈ ગમે તેમ બોલ્યું હશે, અને કોઈ કે ઘરમાં જે વધ્યું હશે એ થેલી લાયા છો કે હો, અને બહેણી લાયા છો કે ચમ દાળ વધી છે, રોટલા તો થેલીમાં આલું, દાળ હમો આલું, ઘેરથી બહેણી લાયા છો? આવું પણ આપણને કોઈએ પૂછ્યું હશે. શ્રીજી કહે છે હે સુંદર સાહેબજી, ચલો આજથી આપણે બધાએ છૂટા પડી જવાનું છે. ડરથી નહીં. ઔરંગઝેબની સેનાએ ઘેરો ગાળ્યો છે, કાલ સવારે પકડી લેશે તો આપણું શું થશે? અરે ઉદયપુરના ત્યાં એ જ સેના આવી હતી ત્યારે શ્રીજીએ શું કીધું? આવો અમે એની સાથે ધર્મ ચર્ચા કરીએ અને એને પાછા મોકલી દઈશું. આજે શ્રીજી ગભરાઈ ગયા એટલે આપણને ભીખના ટુકડા માંગવા મોકલી દીધા. ના મારા સાથીઓ, આપણા અંદર રહેલો અહંકાર કાઢવો તો અંદર હજુ આપણા દિલમાં થોડોક એવો અહંકાર હતો, અમે તો પરમધામની આત્માઓ, કેવડા મોટા, અમે ભીખ માંગીએ, રાજી કે માંગજો આજે ખબર પડશે. નિર્મલતા જ્યાં સુધી દિલની અંદર ન આવે ત્યાં સુધી આત્મ જાગૃત ન થાય. એ સ્થિતિ લાવવા માટે સુંદર સાહેબને કીધું આજથી બધા આપણે આખા મંદસોરના અલગ અલગ જગ્યાએ છૂટા પડી જઈશું અને એક વખત દિવસમાં સાંજે આપણે ભેગા થઈશું. છીપ રહે જુદે જુદે, જુદી જુદી જગ્યાએ બધા અલગ અલગ થઈ ગયા. આવે દીદાર કો એક બેર, એક વખત દિવસમાં રોજ દર્શન કરવા માટે આવે. જોરી પર કે લાવહી, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જોલી ભર કે લાવહી. જોલી એટલે થેલી, અને શું ભરીને લાવે છે અંદર? ટુકડે માંગે ફેર, ટુકડે માંગે ફેર. અનાજ માંગવા નહોતા ગયા, લોટ માંગવા નહોતા ગયા, પૈસા માંગવા નહોતા ગયા. શું માંગવા ગયા હતા? ખાવાનું. ટુકડા માંગ્યા. એક મોમીન આપણા ત્યાં આખા મંદસોર શહેરની અંદર એક ઘેર ફરીને કે બેન કઈ વધુ ઘટ્યું હોય તો આપજો. એવી રીતે ફરી અને ટુકડા લઈ આવ્યા. મારા રાજ્ય આગળ થેલીઓ બધાની પહોંચી જાય અને ધની પણ જુઓ તો ખરે કેવી લીલા કરે છે. અક્ષરાતીત આ બ્રહ્માંડોના માલિકોનો માલિક, આ ત્રિદેવા જેની ચરણ ધૂલી, એવો માલિકોનો
માલિક આજે શું ખાય છે? સાંભળજો, શું કે છે રાજજી? શ્રીરાજ આરોગત હેતસો શ્રીરાજ આરોગત હેતસો, ખુશી છે. આનંદથી, પ્રેમથી એ ભીખના ટુકડા મારો ધામ ધણી આજે આપણા વચ્ચે આવીને ખાવા બેઠો છે. સુંદર સાથે કોના માટે? મારા ધણી ભીખના ટુકડા ખાય છે, જેની એક પલકમાં આ બ્રહ્માંડ આવે, એક નહીં અનેક બ્રહ્માંડ બને અને મટી જાય. એવો મારો ધામ ધણી શ્રીરાજ આરોગત હેતસો, હેત આનંદપૂર્વક બધે પ્રેમથી ખુશ થઈને હસતા હસતા મારો ધણી આ ભીખના ટુકડા માંગેલા એ ખાય છે. અને ખાય છે એટલું જ નહીં, શું કે છે? एक इनकी जोरी के सो बतावत अपने ए लाया में થેલી જે હોય ને, લાઈ થેલી, એક ઇનકી જોલી હૈ, આમ બધા વચ્ચે થેલી બતાવે. એક ઇનકી જોલી એટલે વર્ષા ઊભી થાય. એ ધણી આ તો મારી જોલી છે. અચ્છા, મસ્ત પોતાએ લાયા છો બેન. કયા ફળિયામાં ગયા હતા આજે? ક્યાંક સૂકો રોટલો બાજરીનો નીકળ્યો. એ બેન, તું કયા ફળિયામાં ગઈ હતી? એ ભાઈ, તમે ફળિયામાં ક્યાં ગયા હતા? આજે કોઈનો સૂકો રોટલો આવ્યો, કોઈની ભાખરી આવી, કોઈની પોતાવી, કોઈની દસમી આવી, કોઈનું કઈ આવી, કોઈનું કઈ આવી. રાજજી પૂછે છે, એ કિનકી જોલી, આ કોની થેલી છે ભાઈ? અને જેની થેલી હોય એ સુંદર સાથ આમ ગર્વથી ઊભો થાય. એ રાજજી, એ મારી જોલી છે, એ મારી થેલી છે, એ ટુકડા હું માંગી આવ્યો છું. સુંદર સાથને પણ બિલકુલ શરમ માંગી નાખી. ભીખ માંગવાનો જે અહંકાર હોય એ બધો અહંકાર આપણો રાજ્ય દિલમાંથી દૂર કરી દીધો. એટલા આપણને નિર્મલ કરી દીધા. અને પૂછે કે ભાઈ આ કોણ લઈ આવ્યું? અને બોલ લાવવા વાળા પણ એટલા જ હર્ષથી राजी होवे तिन पर રાજી હોવે તીન પર. बातें हंस हंस करे बनाए આજે આપણને આ સાંભળીને સહન નથી થતું. અને મારો પ્રિયતમ બાતે હંસ કરે, હસતા હસતા. કેમ કે મારા કોઈ સુંદર સાથને દુઃખ ન પહોંચે. રાજ્ય આપણું કેટલું ધ્યાન રાખે છે સુંદર સાથ. એમને એમ નથી કીધું કે હું તારા માથા પર એક પગે ઊભો છું, એટલા માટે કીધું છે કે તારી પ્રત્યેક જરૂરિયાતની મને ખબર છે, તને કેવી રીતે ખુશ કરવો એ મને ખબર છે. એક સો રાજ્ય ખુશ થઈ અને અત્યંત પ્રેમથી વાત કરે છે. मैं अजमावता तुमको इन मंजिलों पहुंचाए શું કે છે? આ તમારી પરીક્ષા લઉં છું. અજમાવત તુમકો, તમારી પરીક્ષા લઉં છું. इन मंजिलों पहुंचाए તમે કેટલે પહોંચ્યા છો? તમારી શું કે પ્રસન્નતાનું લેવલ કેટલે છે? કઈ લિમિટમાં તમે આવ્યા છો? હજુ અહંકાર છે કે ગયો? અંદર કઈ ચાહનાઓ સંસારની ભરી છે કે ગઈ? એક એક વાત રાજ્ય કહે છે, હું તમારી અજમાવું છું, પરીક્ષા લઉં છું કે તમારા અંદર કેટલી નિર્મલતા આવી છે. ક્યાંક રાજ્ય આપણને આ સંસારની અંદર પણ એવી સ્થિતિમાં લાવીને મૂકી દે કે જ્યાં આપણો અહંકાર સમાપ્ત થઈ જાય તો પણ રાજ્યને કહેજો કે રાજ્ય થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. એ રાજ્ય તમે મને પાયમાલ કરી નાખી, મને તો ઘા વૃદ્ધિ ખતમ કરી નાખી. રોતા રોતા નહીં, હસતા હસતા રાજ્યને કહેજો એ ધની આભાર તારો. તું જે કરે એ સારા માટે જ કરે. ધને દુઃખ ન દેવે
તિલ જેટા પોતાની રૂહને કે તલના દાણા જેટલું પણ હું દુઃખ ના આપું, પણ દુઃખ આપવા થોડા લાગે છે, પણ શું કરે ધણી આપણને અજમાવે છે કે તારું ઈમાન કેટલો છે, તારો વિશ્વાસ કેટલો છે મારા ઉપર. અહીં ધણી એકસો ખુશ થઈને એ ટુકડા ખાય છે. મોમિન રાજી હોય કે બાતે કરે ખુશ દિલ. અને સુંદર સાથ પણ રાજી થઈને ખુશ થઈને રાજ્ય સાથે વાતો કરે છે. અરે એ વાહ, દિન હમ કબ પાવહી. અરે વાહ ધણી, શું કહે છે? અરે વાહ ધણી, એ દિન હમ કબ પાવે. આવો મોકો કદી મળશું. ક્યારે મળે અમને? પરમધામમાં તો આવું કઈ છે નહીં. આ સંસારમાં ફરી આવો મોકો મળે નહીં કે અમે ભીખના ટુકડા માંગી લઈએ અને મારો ધણી અમારા ભીખના ટુકડા આરોગે. વાહ ધણી, શું તમે ખેલ બતાવ્યો! આવો પ્રસંગ, આવો મોકો અમને ફરી ક્યારે જોવા મળશે? રહે દુજે હિલવિલા. અને અમે સુંદર બધા એકબીજા સાથે કેવા રહે છે? રહે ઇલ મિલ. પ્યારથી. બાકી જ્યારે આટલો કષ્ટ આવે ને ત્યારે અંદર અંદર ખટરાગ પેદા થઈ જાય. અંદર અંદર ખટરાગ પેદા થાય એટલું જ નહીં, કેટલાકને રાજ્ય પ્રત્યે પણ અવિશ્વાસ થઈ જાય. આવા ધણી એ ના કરતો તો અમારા દુનિયાના દેવી દેવતાઓ હારા. આમ કરે, આમ જ કરે ને માતાજી. શું કરે? આમ જ કરે બધું કામ. અને તમે રાજ્ય થઈને, સમજાય છે? માતાજી આટલું જ કરે ને, અને મરદા બેઠા થઈ જાય, અનાજના ઢગલા થઈ જાય, પથરા હોનાના થઈ જાય. માતાજીનો ચમત્કાર તો જુઓ. હમણાંમાં કેટલા પથરા પડ્યા હતા, માતાજી આમ કર્યું, શાના થઈ ગયા? સોનાના. કેવી મોજ પડી જાય. અને રાજ્ય અક્ષરાતીત કેવડાવે પોતાને, અને એમના મમ્મીઓનું શું કરાવે છે? ભીખના ટુકડા મંગાવે છે. પણ કોઈ સુંદર સાથના દિલમાં આ બાબતનો જરા પણ દુઃખ નથી, રંજ નથી, શિકાયત નથી, ફરિયાદ નથી. બધા પ્રેમપૂર્વક એકબીજા સાથે હિલમિલને ત્યાં રહે છે. तुम सिर बांधा दजाल का कुटुंब कबीला आस. એ મારા સુંદર સાથી, રાજ્ય કહે છે તમે દજ્જાલનું માથું ભાંગી નાખ્યું. કારણ કુરાનમાં લખ્યું હતું કે જ્યારે ક્યામતનો સમય હશે ત્યારે દજ્જાલ સાથે યુદ્ધ થશે. કહ્યું હતું ને કેવો દજ્જાલ છે? કાલે કહ્યું હતું કાણો દજ્જાલ બેઠો છે શાના ઉપર? ગધેડા ઉપર. માથું ક્યાં લાગ્યું છે? આસમાનમાં, અને પગ દરિયાના તળિયે. આ દજ્જાલ એટલો બલવાન, અને આપણે એનું માથું ભાંગી નાખ્યું. ઇજ્જત, હાય હાય, મોટાઈ, અહંકાર, આ બધામાંથી રાજ્ય કહે તમે મુક્ત થઈ ગયા. તમે દજ્જાલનું માથું ભાંગી નાખ્યું. रहे बहुत बल सूरत में संग जोश जबराइल खास. અને તમારી સાથે કોણ છે? મારા ધણીની મહેર તમારા ઉપર છે. ધણીનો જબરાઈલ. રાજ્ય કહે છે દો ફરિશ્તે આમર. મેં મોમિનો માટે બે ફરિશ્તાઓ મૂક્યા, અશરાફીલ અને જબરાઈલ. શું કરવા? નિગેહબાની કીજીઓ મેરે ખાસે બંદો પર. બે બોડીગાર્ડ તમને આપે રાજ્ય કે તમે. અશરાફીલ અને શું કરવા? નિગેહબાની એટલે ધ્યાન રાખજો. મારા સુંદર સાથનું તમે ધ્યાન રાખજો. મારા સુંદર સાથની કોઈ તકલીફ ના પડે. મારા સુંદર સાથના દિલમાં કોઈના પ્રત્યે ઘૃણા ના થઈ જાય એનું તમે ધ્યાન રાખજો. એટલા માટે રાજ્ય પોતાના બે ફરિશ્તા આપણા ઉપર મૂકી દીધા. આટલો મહેરબાન એ મારો પ્રિયતમ આપણને આજે મંદસોરની અંદર મોજ કરાવે છે. બાઈજુરાજ શું કરે? બધાના ટુકડા આવે, એ ટુકડા વળી પાછા એક થાળમાં ભેગા કરે અને બધા સુંદર સાથને વેચવાનું કામ કરે. મારી પરમધામની મહારાણી અહીંયા આગળ લાવીને ભીખના ટુકડા સુંદર સાથને વેચી
અને આનંદ મંગલથી બધા અહીંયા આગળ સમય કાઢે છે। मुकुंद दास को उतते भेजे भवस्य पास। और श्री प्राणनाथ प्यारे की सुंदर सती केवी મોજ આવી હશે। મંદસોરની અંદર સુંદર સાથે કેટલી મજા આવી હશે નહીં? આપણને આવી મજા આવે તો આપણને આવી મજા આવે તો કેટલા રાજી સાથે રહીએ આપણે। જરા પૂછો અંદર કે ભીખના ટુકડા માંગવાનો વારો આપણે આવે, કાલે પ્રાથમિકમાં જવાનું થાય ને ઘેર ઘેર ફરી અને ટુકડા માંગી, કારણ કે ગમે તે ફળિયામાં જવું પડે પાછું। હા, એવું નહીં કે મનના ફળિયામાં જ જવાનું, બધા જવાનું અને બધાથી માંગી લાવવાનું। માંગવા વાળા કઈ નાચ જાત જોવાની ના હોય, એમાં શરમ હોય? જવું છે કાલે કે ટ્રાય કરવો છે? માથુર સાહેબ નહીં આવીએ। સુંદર સાહેબજી રાજજી આપણને આવા આનંદથી અહીંયા આગળ બેસાડ્યા છે। વિચાર કરો, ધણીની કેટલી મોટી મહેર છે આપણા ઉપર। હવે જ્યારે આપણે ઉદયપુરથી નીકળી અને મંદસોર આવ્યા એ પેલા વચ્ચે યાદ આવે છે રામપુરામાં રોકાયા હતા, પેલા બેરી સાલ ચારણની માતા આવી હતી। શ્રીજીએ ત્યાંથી મુકુંદાસ, વલ્લભદાસ, નિમાઈભાઈ અને કેશવદાસ એમાં 4 સુંદર સાથને રાજા ભાવસિંહ પાસે ઔરંગાબાદ મોકલ્યા હતા કે જાઓ તમે ઔરંગાબાદ જઈ અને રાજા ભાવસિંહને જરા તપાસ કરી આવો, જીવતો છે કે મરેલો, એની અંદર કોઈ આતંક છે કે કેમ એ તપાસ કરી આવો। અને મુકુંદાસ ત્યાં આગળ ગયા, રાજા ભાવસિંહને સંદેશો આપ્યો અને એ સંદેશો સાંભળી રાજા ભાવસિંહની આત્મ જાગૃત થઈ અને હવે કીધું કે મુકુંદાસજી તમે શ્રીજી સાહેબને અહીં ઔરંગાબાદ બોલાવી લો, હું એમની સાથે હવે રહેવા માંગુ છું। એ રીતે તેડું આવી ગયું ત્યાંથી ઔરંગાબાદથી। ત્યારે શ્રીજી અત્યારે ક્યાં છીએ આપણે? મંદસોરમાંથી નીકળે છે। સુંદર સાહેબજી અહીંયા આગળ જે ભીખના ટુકડા માંગ્યા ને, આપણી સાથે તો 3 સૃષ્ટિ હતી, ટોળામાં 3 સૃષ્ટિ હતી ને, ઈશ્વરી સૃષ્ટિ પણ હતી, જીવ સૃષ્ટિ પણ હતી અને બ્રહ્મ સૃષ્ટિ આપણે પણ હતા। તો જે પેલા જીવ સૃષ્ટિ હતા એ તો દુખી થઈ ગયા, બ્રહ્મ સૃષ્ટિને કોઈ દુઃખ નતું, એ તો આનંદમાં હતા, પણ દુનિયાના જીવો હતા ને એ તો દુઃખી થઈ ગયા। ઓહો, અમે તો રાજજી સમજીને એમના હાથે આવ્યા હતા, અમે તો શું સમજીને આવ્યા હતા? આ તો રાજજી પરબ્રહ્મ સચ્ચિદાનંદ છે અને અહીંયા આગળ આવીને શું કરાવે છે મારી પાસે? આવા રાજજી હતા હશે બધી। ત્યારે રાજજી દિલમાં લે છે કે ભાઈ કઈ વાંધો નહીં, આ અક્ષરાતીત તમને ભીખના ટુકડા મંગાવે છે, તો આ જ અક્ષરાતીત તમને રોજ લાડવા કરીને ભંડારા પણ કરાવી શકે છે। હવે મંદસોરમાંથી આ શ્રીજી નીકળીને ઔરંગાબાદ જવા તરફ આગળ વધે છે। यहाँ से आए सीतामऊ तासे नोलाई। મંદસોરથી નીકળીને સીતામऊ આવ્યા, સીતામऊથી નોલઈ આવ્યા, तासे आए उज्जैन ત્યાંથી પહોંચ્યા ઉજ્જૈન। 28 मजले भाई। ઉજ્જૈનમાં આપણને કોણ ઓળખતું હતું? ઉજ્જૈનમાં કોઈ ઓળખતું હતું આપણને? અરે આખું ઉજ્જૈન આપણને ઓળખતું હતું। કેમ ઓળખતું હતું? અરે હમણાં આપણે ગયા હતા હરિદ્વાર કુંભના મેળામાં ગયા હતા ને ભાઈ। કુંભના મેળા 4 જગ્યાએ ભરાય, હરિદ્વાર, વારાણસી, ઉજ્જૈન અને નાસિક। તો કુંભનો મેળો ઉજ્જૈનમાં ભરાતો હોય ત્યારે પેલા બધા અહીં આવતા હોય, તો ત્યાં મેળો ભરાય ત્યારે ઉજ્જૈન વાળા ત્યાં ગયા। તો હરિદ્વારના મેળામાં ઉજ્જૈન વાળા બધા ગયો હતા અને ત્યાં રાજ્યે બધા સાથે શાસ્ત્રાર્થ કર્યો તો યાદ આવે છે। અને રાજ્યને વિદ્યાવિનંદ બુદ્ધજી કી આરતી એ કોને કરી હતી? બધા ભેગા થયેલા ઉજ્જૈન વાળા હતા। હવે જેવા શ્રીજી ઉજ્જૈનમાં પહોંચ્યા
બધા ઓળખી ગયા, અરે આ તો બુદ્ધજી છે, વિદ્યાભિનંદ બુદ્ધ અવતાર, અક્ષરાતીત પરબ્રહ્મ આજે ઉજ્જૈનમાં અમારા ઘરે આવી ગયા. કેટલા ખુશ થઈ ગયા લોકો. હવે જે ખુશ થઈ ગયા તો એક એકના ઘેર સવારે અને સાંજે રોજ ભંડારો. આજે મારા ઘેર જમવાનું છે તો સાંજે બીજો કે આજે મારા ઘેર જમવાનું છે. દરરોજ લાડવા, જલસા. મનસમાં શું કર્યું તું? રાજી કે જો હું ભીખ મગાવું છું અને જોઈ લો હું તમને રોજ. કેવા ખુશ થઈ ગયા આપણે નહીં? હવે નહીં કેટલું દુઃખ હતું આપણને, હવે કેટલો આનંદ થઈ ગયો. ઉજ્જૈનમાં રાજી કે છે રોજ નામ બોલતો મારા ખુશ કે બધાને ત્યાં આગળ ભંડારા કરાવે છે. બાલભાઈ રસોઈ કરકે સિરાજ પધારે ઘરો. બાલભાઈના ઘેર રાજી પધાર્યા, બધા સુંદર સાથ સમેત એને રસોઈ કરીને જમાડ્યા. ઉધર ફૂલબાઈ ને રાજ પધારે ફૂલબાઈને રાજજી એમના ઘેર બોલાવીને ભંડારો કરીને જમાડ્યા. લાલજી ઉત્સવ કિયા. લાલજીભાઈએ ઉત્સવ કર્યો. શ્રી જોશીરામ આયા. જોશીરામભાઈએ ઉત્સવ કર્યો. કાંજી કે ઘરો આયા. કાંજીભાઈ ના ઘરે આવ્યા. જીવલી કે ઘરો પધારે. બેન ના ઘેર આવ્યા. ઉકા ધનજી કે ઘરો પધારે. વિચાર કરો, હવે 23 દિવસ રાજજી 23 દિવસ ઉજ્જૈનમાં રોકાયા અને 23 દિવસમાં દેવી દુના 46 ભંડારા કર્યા. એક કે દિવસ ખાલી નહીં. સવારે ભંડારો, સાંજે ભંડારો. બધાને ઓળખતા હતા કે છે કોણ આ? અક્ષરાતીત છે. જેને ખબર હતી અક્ષરાતીત આવ્યા છે તો કોણ મોકો હાથમાંથી જવા દે. ઉજ્જૈનની અંદર 23 દિવસ સુધી આપણને રાજ્ય બિલકુલ ભંડારા કરી અને ત્યાં જમાડ્યા છે. 23વેं दिन यहाँ से नौलायान पहुंचे. 23મા દિવસે ઉજ્જૈન છોડી અને આપણને સૌને લઈને રાજ્ય નોલાઈ પહોંચ્યા. ત્યાંથી નુનેરે પહોંચ્યા અને ત્યાંથી ઔરંગાબાદ આપણને શ્રીજી લઈને પહોંચ્યા. वहां से आए औरंगाबाद मावसी के घर. ઘરે મુકુંદાસજીએ અગાઉ માવસીને પહેચાન કરાવી દીધી હતી કે કોણ છે? અક્ષરાતીત પરબ્રહ્મ. પણ મુકુંદાસે કેવી રીતે પહેચાન કરાવી એ બહુ મોટી કથા છે. એ પણ આપણે જાણશું. શ્રીજી અહીં પહોંચી જાય છે રાજા ભાવસિંહના ઘરે. राणा के मुल्क से. બોલો શ્રી પ્રાણના પ્યારે કી. જુઓ હવે કેવી રીતે મુકુંદાસજીએ રાજા ભાવસિંહને શ્રીજીની પહેચાન કરાવી. આપણને લાગે કે જૈન કહી દીધું હશે. મુકુંદાસ ક્યાં હશે? દરબારમાં જઈ કીધું છે રાજા ભાવસિંહ અત્યારે મનસુરમાં અક્ષરાતીત આવેલા છે તો બોલાવી લે. નહીં એટલે પેલા બોલાવી લીધા. એવું શું ઘટના ઘટી એ સમજીએ તો રામપુર થી જ્યારે આપણે ઉદયપુર થી નીકળ્યા અને રામપુર ચારણના ગામમાં આવ્યા ત્યાંથી રાજ્ય શું કર્યું હતું? राणा के मुल्क से आए रामपुर के ठोर. રામપુર જ્યારે પહોંચ્યા दूध दूध डलाई डेरा લાઈ ના ડેરો કર્યો. જ્યારે આપણે પેલી ઈંટો બનાવીને હવેલી બનાવી હતી ને ત્યાં આગળ શું બન્યું? तब वहां से मुकुंद दास को ત્યાંથી મુકુંદાસ ને केशव दास खेमाई और वल्लभ કેશવદાસ, ખેમાઈ અને વલ્લભદાસ भेजे पास. આ 4 જણાને ઔરંગાબાદ રાજા ભાવસિંહ પાસે મોકલ્યા હતા. गए बावसी के उतर. જાઓ ભાવસિંહ પાસે. केशव वल्लभ बैठे दुकान. હવે કેશવભાઈ અને વલ્લભદાસ 2 જણા દુકાને બેઠા હતા. મુકુંદાસ અને खेमाई એ બંને રાજા ભાવસિંહને મળવાનો પ્રયાસ કર્યો. પરંતુ એના દરબારના જે પંડિતો હતા એ પંડિતો રાજા ભાવસિંહ સુધી મુકુંદાસને મળવા જ ના દે. જેટલા વખત મુકુંદાસ જાય એટલા વખત કે આવો પેલા મારી સાથે શાસ્ત્રાર્થ કરો. ત્યાંના જે પંડિત હતા એ શું કે મારી સાથે શાસ્ત્રાર્થ કરો અને મુકુંદાસને ત્યાંથી પાછા મોકલી દે. શું કામ? એમને એમ કે આ મુકુંદાસ જો રાજા ભાવસિંહને મળશે અને આ જે જ્ઞાન બતાવે છે
એ રાજા ભાવસિંહ કહે છે આપણું પત્તું કપાઈ જશે. બસ ચિંતા આટલી જ હતી, આપણું પત્તું કપાઈ જશે. મુકુંદાસને 3 મહિના સુધી ત્યાં આગળ રખડાવ્યા, પરંતુ ભાવસિંહ સાથે મુલાકાત ન થવા દીધી. ત્યારે કંટાળીને મુકુંદાસ વિચાર કરે છે કે ચલો ધન પાછા જતા રહીએ, હવે અહીંયા આગળ મુલાકાત થાય એવી નથી. જેવું પાછા જવાનો વિચાર કર્યો, તરત અંદર આવ્યું કે શ્રીજીનો હું જવાબ આપ્યો. શ્રીજી પૂછશે કે શું થયું ભાઈ, કેમ પાછા આયા? પૂછે ને, કેમ પાછા આયા? જ્યારે 12 મોમીનો ઔરંગઝેબને સંદેશ આપવા માટે પહોંચી શકે છે, માર ખાઈને પણ સંદેશ આપીને આવે છે, તમે એમને પાછા આવી ગયા? એક હિન્દુ રાજાને તમારે તો સંદેશ આપવાનો હતો, તો પણ કશું કર્યા વગર પાછા આવ્યા. ત્યારે મુકુંદાસ વિચાર કરે છે કે મારે પણ મારા આત્મબળનો પરિચય આપવો જ પડશે. હવે તો રાજા ભાવસિંહને મળ્યા સિવાય હું પાછો જવાનો જ નથી. આવું દ્રઢ કરી અને તરત જ ખેમાઈભાઈ બંને ઔરંગાબાદની બજારમાં ભીખ માંગવા માટે નીકળે. મંદસોરમાં બાકી રહી ગયા હતા ને, સમજાય છે? મંદસોરમાં બાકી રહી ગયા હતા, અહીં ભીખ મંગાઈ, પૈસા ઉઘરાયા, ભીખ માંગી માંગીને એમાંથી 2 રેશમની થેલીઓ બનાવવાનું કાપડ ખરીદી થેલીઓ બનાવી, થોડોક અંદર પ્રસાદ મૂક્યો અને વેદાંતના 15 અને ભાગવતના 40 આ પ્રશ્નો લખી થેલીની અંદર મૂકી દીધા. હવે કીર્તનજી દાદા ભાવસિંહ આજે તો આપવું છે. જેવા એ તરફ જાય છે, રસ્તામાં રાજા ભાવસિંહનો પંડિત રામદાસ મુકુંદાસને મળે છે. महंत रामदास रहे दिन देखे बीच बाजार. બજારમાં કોણ મળ્યો? મહંત રામદાસ, રાજા ભાવસિંહનો કુલગુરુ પંડિત. રસ્તામાં મળ્યો. ક્યાં જાય છે? मिलाप मुकुंद दास को पहुंचाए नाले पार. રસ્તામાં મળ્યા મુકુંદાસ, ક્યાં જાય છે? એક ભાવસિંહ મળવા. તને ના પાડી ને, તને ના પાડી છે ને એકવાર ભાવસિંહ મળવાનું નહીં. પોતાના શિષ્યોને બોલાવી લીધા. હવે 8-10 જણા ભેગા થઈ બધાના હાથમાં લાકડી અને મુકુંદાસને મારતા 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 ઔરંગાબાદની સીમાની બહાર મૂકી આવ્યા. બચી ગયા હતા ને, દિલ્હીમાં બચી ગયા હતા મુકુંદાસ, અને શ્રીજીની પરીક્ષા પારખું લેતા હતા કે આ 12 મોમીનોને હવે શું થશે. રાજી કે જો તું રહી ગયો છે, તું રહી ગયો છે, આ તારો વારો કાઢ્યો. હવે મુકુંદાસને એવા માર્યા ને કે બરડામાં લાકડીઓના સોર ઉઠી ગયા, લીલામાં બંધાઈ ગયું, એટલા માર્યા. અને ઔરંગાબાદની બહાર મૂકી આવી અને શું કે છે? जो औरंगाबाद रहेगा, જો ફરીથી ઔરંગાબાદમાં આવ્યો છે તો हम मारेंगे फिर. हम मारेंगे फिर. ફરી તમે આટલો આ વખતે તો ટાંટિયા તારા ભાગ્યા નથી, ફરીવાર આવીશ તો ટાંટિયા ભાગી નાખીશ. હવે ઔરંગાબાદમાં પગ ના મૂકતો, આટલા મારી અને મુકુંદાસને કાઢી મૂક્યા. આપણને આટલો માર પડે તો શું કરીએ? આપણે ક્યાંક સંદેશ આપવા માટે ગયા હોઈએ, ચલો કાલે કોઈ મસ્જિદમાં જઈને મુસલમાનોને સંદેશો આપવા જવો છે, અને ત્યાં ગયા, અરે મારવાની વાત તો છોડી દો, ખાલી કોઈ ગાલી ગલોચ કરે ને તો અહીંયા આપણે તો ઉભા થઈને ઘેરાઈ જાય, મારા બાપાની આ ધંધો કોણ કરે? આપણે ઉભા રહીએ, 1 મિનિટ ના ઉભા રહીએ. મુકુંદાસને આટલો માર પડે છે. સુંદર સાદી આ મોમીનોની પહેચાન છે. એ આપણા જેવા નહોતા, આપણા જેવા કાયર નહોતા.
આટલો માર ખાધા પછી પણ મુકુંદાસ કે છે હવે તો હું કોઈ પણ સંજોગોમાં રાજા ભાવસિંહને સંદેશો આપવાનો જ છું. શું કરે છે? एक दौरी देविका मैं बैठू तीन में મુકુંદાસે સમાચાર લીધા કે રાજા ભાવસિંહ દરરોજ સવારે જાગીને નહીં ધોઈને પહેલો આ એક માતાજીનું મંદિર છે એમાં દર્શન કરવા માટે આવે છે. રાત્રે જઈને મંદિરમાં બેસી ગયા. રાત્રે જ મંદિરમાં જઈને બેસી ગયા. જેવા સવારે રાજા ભાવસિંહ દર્શન કરવા માટે આવ્યા, મુકુંદાસ સામે આવી ગયા. પ્રણામ રાજા ભાવસિંહ, આ મારો માતાજીનો પ્રસાદ છે, આ લઈ જાઓ. માતાજીના મંદિરમાં તો શું કેવું પડે? આ તો બજારથી મીઠાઈ લાઈને મૂકી હતી અંદર. યાર, કોને ભોગ લગાવ્યો તો મુકુંદાસે? કોઈને નહીં. આ બજારથી મીઠાઈ લાઈને મૂકી, આ પ્રસાદ. જોજુને શું બોલ્યા? લ્યો આ માતાજીનો પ્રસાદ. રાજા ભાવસિંહ પ્રસાદ લઈને ઘેર ગયો. અંદર જઈને થેલી ખોલી તો અંદર પ્રશ્નો લખેલા, વેદાંતના 15 ભાગવતના 40 આ પ્રશ્નો અંદર લખેલા વાંચ્યા એટલે તરત જ રાજા ભાવસિંહ સમજી ગયો કે આ મહારાજને મને મળવું છે. બોલાવી લીધા અંદર. पूछी हकीकत राज की कहा है स्वामी कृष्ण दास અંદર બોલાવી લીધા. કોને? મુકુંદાસજીને. અને અંદર બોલાવીને પૂછ્યું કે ભાઈ આ હકીકતમાં કોણ છે? અહીંયા આગળ તો બહુ હજુ સમજાવાય એવું હતું નહીં, એટલે એક નામ આપી દીધું કે આમનું નામ કૃષ્ણદાસ છે. તો કે ક્યાં છે અત્યારે? મુકુંદાસે એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે એ મંદસોરમાં છે અત્યારે. તો કે કઈ નહીં, આપણે એમને બોલાવી લઈએ. એ પહેલા રાજા ભાવસિંહની સભામાં હવે બધા પંડિતો, જેમ જેમ બપોર થયા, સવાર પડી એટલે બધા પંડિતો ત્યાં આવવા લાગ્યા. ताद चल बैठा था रामदास महंत દજ્જાલ રામદાસ મહંત એ પણ ત્યાં બેઠેલા હતા. ગોળા કાઢે ત્યાં આગળ ના પાડી હતી. હા, અહીંયા આવી ગયો છે, સભા પૂરી થવા દે, બહાર નીકળ, પછી તો તારી દશા કરવું. એ આંખો કાઢી કાઢીને રામદાસ એને જોઈ રહ્યો છે. અહીં આગળ રાજા ભાવસિંહ કે છે કે આ ભાઈ મુકુંદાસ છે અને એમના આ પ્રશ્નો છે, કોઈ એનો જવાબ આપો. ત્યારે મહંત રામદાસ શું કે છે? तीन ईर्षा के वचन कहे એને ઈર્ષાના વચનો કીધા. स्वरूप बे विराजत ભાઈ આ એમ કે છે કે કૃષ્ણ તો બે છે અને આવું ખોટું બોલે એનું તો મોઢું એ જોવાય નહીં. तब भाव से बोला ऐसी बात कहो क्यों तुम ભાઈ રાજા રામદાસ, તું આવું કેમ બોલે છે? આ તો બરાબર બતાવે છે કે ભાઈ બ્રજની લીલા અને રાસની લીલા આ બંને કરવા વાળા બે અલગ છે. વ્રજમાં આવ્યા ત્યારે કેવા હતા? શ્યામ રંગના બાલકૃષ્ણ, અને રાસમાં ગયા ત્યારે કિશોર સ્વરૂપ ઉજ્જવલ રંગના શ્રી બાકે વિહારી. આ બંને તો અલગ બતાવે છે, સાચું જ બતાવે છે. અને તું આવું કે છે? બીજું એક વખતે તો ભાવસિંહ કઈ બોલ્યા નહીં, પણ એમ કીધું કે મારી બાજુમાં જે હવેલી છે એમને ઉતારા માટે આપી દો. ત્યારે રામદાસ કે છે એ રાજા, इनकी सेवा की मुझे आस એમની મારે સેવા કરવી છે. કે પંડિતો તો પંડિતના ઘેર શોભે. પંડિતો ક્યાં શોભે? રાજદરબારમાં થોડા શોભે. હું એમને મારા ઘેર લઈ જઉં, મારે એમની સેવા કરવી છે. ત્યારે મુકુંદાસ કે છે ભાઈ સાહેબ, આ તો બહુ સેવા કરે છે અને આની સેવા મારથી સહન થાય એવી. જ્યાં જબ્બો કાઢી અને બતાવ્યું ત્યાં રાજા ભાવસિંહ ગુસ્સે થઈ અને રામદાસને કાઢી મૂકે. હવે શું થયું આગળ એ ચર્ચા આવતીકાલે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. उतारे उतारे કોઈ બીજો બોલે.
उतारे हम अपने घरों, हम अपने घरों। तब मुकुंद दास कहे वचन, तब मुकुंद दास कहे वचन, इन सेवा हमारी भली करी, इन सेवा हमारी भली करी। पीठ दिखाई इन्हें, पीठ दिखाई इन्हें, पीठ दिखाई इन्हें। बोलो श्री प्राणनाथ प्यारे की जय।